પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી વર્ષ નિમિત્તે આપણને જ્યારે એક પત્ર લખ્યો હતો અને પત્રની અંદર શાનદાર સેવા કરવાની એમને આપણને અપીલ કરી હતી અને જેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે આજ દિવસ પર્યંત સુધી સેવા કરી છે એ જ રીતે આપણે સેવા કરીને આ ઉત્સવને શાનદાર કરવો એવી અપીલ એમને આ પત્ર દ્વારા આપણને કરી હતી. તો એની અંદર એમને આપણને તો કે સારાંશ એવી સેવા શ્રદ્ધા સહિત કરવા માટે પહેલા પરમ વિશ્વાસ લેવો પડે છે. પરમ વિશ્વાસ પહેલા તો પ્રાપ્તિ માટે પરમ વિશ્વાસ કે આપણને જે પ્રાપ્તિ થઈ છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ महाराज के मेरा जो अवतार हुआ है सो अनंत जीव के कल्याण के वास्ते हुआ है. અને મહારાજે ત્યાં સુધી કહ્યું કે આ બ્રહ્માંડનું તળ રહેશે ત્યાં સુધી મેં જે સંકલ્પ કર્યો છે મારે મારા યોગમાં આવે બધાને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં લઈ જવા છે એ અમારો સંકલ્પ અક્ષર બ્રહ્મ પરંપરા દ્વારા ચાલુ રહેશે. તો પહેલા આ વચનની અંદર પરમ વિશ્વાસ, જો પરમ વિશ્વાસ આપણને સેજે સેજે આની અંદર આવે ને તો મહારાજના જ જીવન ચરિત્રની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે કે મહિમા. મહારાજ હજી તો એમની 14 વર્ષની જ ઉંમર છે. વન વિચરણ દરમિયાન એ પોતે જ્યારે સેતુબંધ રામેશ્વર જતા હતા તો રસ્તાની અંદર સાધુરામ નામના એક સંતને મળે છે કે જે ભાગવતનો ભણેલો હતો. મહારાજ શબ્દ વાપરે છે કે ભાગવતનો ભણેલો હતો અને પેટ બેસવું એવી બીમારી થઈ હતી અને એને પ્રશ્ન હતો કે મારી સેવા કોણ કરશે. આમ જોવા જઈએ તો 14 વર્ષનો એક બાળક એને તો પહેલાં તો વિચાર જ ના આવે કે મારે આવી રીતે સેવા આની કરવી જોઈએ. પણ મહારાજ એને જોવે છે પણ જોતા વેત મહારાજના મનમાં તો સ્પષ્ટ એક સાધુ તરીકેની વ્યાખ્યા છે કે સ્ત્રી અને ધનનો ત્યાગ, પણ એની પાસે 1000 રૂપિયાના તો સોનામોર છે. મહારાજે તો નક્કી કર્યું કે રૂમાલ જેવું ભાર માત્ર રાખવું નથી, પણ મહારાજ કેટલાય ગાંવ સુધી 2 મણ એનો ભાર લઈને ઉચકતા. મહારાજે નક્કી કર્યું હતું કે અમારે ક્યાંય ગોદાન માત્ર ક્યાંય રોકાવું નહીં, છતાં મહારાજે એની 2 મહિના સેવા કરી. પણ 14 વર્ષનું બાળક પહેલાં તો એને આવી રીતે એક વિચાર આવે કે મારે આની સેવા કરવી છે. તો મહારાજ પહેલું શું કહે છે કે ભાગવતમાં ભણેલો છે. તો સેવાની અંદર જ્યારે પણ આપણે જોડાવાનું થાય છે તો આપણા મનની અંદર પહેલું તો કે એક વિશ્વાસ કે કોના સંબંધવાળો છે. જો આવી રીતે મહિમાનો વિચાર આવી જાય તો મહારાજે સેજે પછીથી કંઈક એવી રીતે કેળાનો બગીચો હતો અને ત્યાં આગળ 1 હાથ વેંત ઊંચી કેળાના પાનની પથારી કરી આપે છે, જેથી કરીને એને ઊભા થવું બેઠા થવું એમાં તકલીફ ન પડે. એ પૈસા આપે, અનાજ લઈને રાંધીને એને જમાડે, પણ મહારાજ એમાંથી તલ માત્ર કાંઈ ખાય નહીં. પણ કેટલી બધી એમના અંતરની અંદર એક સ્પષ્ટ ભાવના છે કે આને જ્યારે મારી સેવાની જરૂર છે તો ખંતથી સેવા કરે છે, મહિમાથી સેવા. જો મહિમા નહીં હોય તો ક્રિએટિવિટી નહીં આવે.
તો આ બધું જ જ્યારે આપણે સેવાની અંદર જોડાઈએ ને એની અંદર જ્યારે શ્રદ્ધા સહિત સેવા કરવી હશે તો આ વિચારધારા રાખવી પડશે. ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ પણ જાણીએ છીએ કે જ્યારે મહારાજે એમને પેલા 14 સંતો વડતાલમાં બીમાર પડ્યા અને કહ્યું કે તમે એમની સેવા કરો, તો બીમાર સંતોની સેવાનું શું કરવાનું હોય કે જે શરીર દાબી આપવાનું હોય અથવા તો કપડાં ધોઈ આપવાના હોય, ભંડારમાંથી રસોઈ લાવીને જમાડવાની હોય. પણ ગુણાતીતાનંદ સ્વામીને કે મહારાજના સંબંધવાળા કે હવે જ્યારે એમને તાવ આવે છે ત્યારે ગોદડી ઓઢે છે ને, પણ પછી જ્યારે પરસેવો થાય છે તાવ ઉતરી જાય છે તો એ ગોદડી પરસેવાવાળી થાય છે તો આપણે એની ગોદડી ધોયા કરવી પડે. જો સંબંધનો મહિમા પછી ક્રિએટિવિટી આવે, તે બહુ જરૂર છે. જ્યારે શ્રદ્ધાની અંદર આ મહિમાનો વિચાર લાવવો પડે છે. તારીખ 7 જુલાઈના રોજ ભાવનગરમાં રથયાત્રા ઉજવી સ્વામી શ્રી વલ્લભીપુર પાડવી લીંબડી થઈને તારીખ 10 જુલાઈના દિવસે ઊંટડી મંદિરનો પાટોત્સવ ઉજવવા પહોંચ્યા. અહીં સૌના મનોરથ પૂરી ભલગામડા, મોજીદળ, સારંગપુર, બોટાદ, પાળિયાદને લાભ આપતા તેઓએ તારીખ 14 જુલાઈના રોજ સુરેન્દ્રનગર જવા માટે સુદામડાનો રસ્તો લીધો, પણ તે માર્ગ જળબંબાકાર હતો. તેથી પાછા વળી રાણપુર ધંધુકા થઈને લીંબડી જવા ગયા. પણ આ વાટમાં વચ્ચે રંગપુર આગળ પાણીના પૂર ફરી વળેલા, એટલે ત્યાંથી પણ રિવર્સ ગિયર પાડવો પડ્યો. પુનઃ ધંધુકા આવી બગોદરા થઈને સ્વામીશ્રી રાત્રે 10:30 વાગ્યે સુરેન્દ્રનગર પહોંચ્યા. ત્યાંથી વઢવાણ, ધોળકા, રઢુ, ખેડા, વલસાડમાં પગલાં પાડતા તેઓ તારીખ 17 જુલાઈની સાંજે વસો પધાર્યા. અહીં નિર્માણધીન મંદિરના સભા મંડપમાં બેસી કથામૃત રેલાવતા તેઓએ કહ્યું, ગુરુ તો મગફળી ફોલાવીને પણ જ્ઞાન આપી દે. ગુણાતીત ગુરુની આજ્ઞા ભેગી મૂર્તિ આવે છે, માટે આજ્ઞા સમી સુરત રાખીએ એટલું જગત વિસરાય. અનેક રીતે તેઓ જગત કાઢશે, પણ ગુરુની સામે બેસીને કહે કે ગુરુ જ્ઞાન આપો, ગીતા ઉપનિષદના શ્લોકો બોલો, મને હાલને હાલ સમજાવી દો, એમ જ્ઞાન ન થાય. આજ્ઞા પ્રમાણે જે કરો તેમાંથી બધું થશે. ચકમચકા મળે તે જ ગામમાં જાય તે શું કલ્યાણ કરે? મહેલમાં જાય ને ઝૂંપડામાં જાય, માન અપમાન સહન કરે તે કલ્યાણ કરે. 500 પરમહંસોએ તેવું કર્યું છે. આવા જ અમૃત મેઘથી તારીખ 20 જુલાઈના રોજ બોચાસણમાં ગુરુ પૂજન માટે એકત્ર થયેલા હજારો હરિભક્તો ભીંજવતા સ્વામીશ્રીએ કહ્યું, ગુરુની કૃપા વગર કોઈ વાત બનતી નથી. જીવને ગુણાતીત બનાવી શ્રીજી મહારાજમાં જોડે તે ગુણાતીત ગુરુ છે. ગુરુ ભગવાન થઈ જાય તેવી વાત આપણે ત્યાં નથી. ગુરુનો મહિમા એટલે કે તેમની આજ્ઞા સારાધાર પાડવી, બહુ મોટા ભાગ્ય માની સેવા કરવી, વેઠ ન માનવી. શાસ્ત્રીજી મહારાજે દાડિયા ધોતિયા પહેરીને પત્તરમાં જમીને સંપ્રદાય ફેલાવ્યો છે. મહારાજનો 200મા વર્ષનો સમય ગામો ગામ, દેશો દેશ ઉજવાય તેવું કરવું. શ્રીજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવનો ઉદ્ઘોષ કરવાની એક તક સ્વામીશ્રી છોડતા નહીં. આ પણ તેઓની ભક્તિનો જ એક પ્રકાર હતો. બોચાસણમાં ગુરુ પૂનમ ઉજવી તારીખ 21 જુલાઈના રોજ ધર્મજ પધારેલા સ્વામીશ્રીએ અહીં પ્રીતે પીરસે પ્રાણાધારની ઝાંખી કરાવતા સૌથી વધુ હરિભક્તોને ફાડા લાપસીની પ્રસાદી આપી. ભક્તોને પીરસવું એ તેઓનું એક મનગમતું કામ હતું. તે સમયે તેઓની શ્રદ્ધા અને શીઘ્રતા બંને દર્શનીય રહેતા. પ્રવાહી પદાર્થ હોય તો હાથમાં કમંડળ કે જગ લઈને સ્વામીશ્રી પંગતમાં ફરતા. લાડુ, જલેબી જેવા મિષ્ટાન હોય તો ડાબા હાથમાં વાનગી ભરેલું પાત્ર લઈ જમણા હાથે પીરસતા જાય. ક્યારેક પ્રસાદનું પાત્ર કોઈ સંત ભક્ત ઉપાડીને ચાલતા હોય અને સ્વામીશ્રી પીરસતા રહે. દરેકની રુચિ અને ક્ષમતાના તેઓ સારા અભ્યાસી, તેથી તે મુજબ પીરસે એટલે સૌને તૃપ્તિના ઓડકાર જરૂર આવે. આ રીતે ધર્મજથી દંતેલી પહોંચેલા સ્વામીશ્રીએ અહીં યોજાયેલી સભામાં વ્યસન મુક્તિની ધારદાર વાતો કરી. તેથી સભા બાદ એક સાથે 40 મુમુક્ષોએ વ્યસન છોડવા તેઓ પાસે હાજર થઈ ગયા. દ્વિશતાબ્દી નિમિત્તે તેઓએ આપેલો વ્યસન મુક્તિ સદાચાર વૃદ્ધિનો ને નારો તેઓ ન કેળવી કેવળ મુક્તિ પણ નક્કર કાર્ય દ્વારા
ગજવતા ફરતા. દંતેલીથી કરમસદ, ગાના, આણંદ, બોરિયા, આસી, બોરસદને પાવન કરતા સ્વામીશ્રી તારીખ 24 જુલાઈની સાંજે બોદાલ પધાર્યા. આ ગામમાં સ્વામીશ્રીની પ્રથમ પધરામણી ટાણે ભક્તોએ ભવ્ય સામયું કર્યું. અહીંથી અડાસ થઈને તારીખ 25 જુલાઈના રોજ સામરખા પહોંચ્યા. આ ગામની રજ પણ સ્વામીશ્રીના પગલાથી પહેલી જ વાર પાવન થઈ રહેલી. અત્રે રાત્રિ રોકાણ કરી તેઓએ વલાસણ, પીપળાવ, નડિયાદ, સુણાવ, પોરડા, બાંધણી, વલેટવા, કરોલી, સંજય અને લાભ આપતા સોજિત્રામાં મુકામ કર્યો. આ વર્ષમાં વારંવાર આવેલા માંદગીના ઉપદ્રવને કારણે સ્વામીશ્રીને નિર્જળા એકાદશી કરવા પર તબીબોએ રોક લગાવી દીધેલી. છતાં વ્રત તપને નિરંતર ઝંખતો તેઓનો અંતરાત્મા નિર્જળા ઉપવાસનું કંઈક નિમિત્ત શોધી રહેલો અને તે હાથ આવી ગયેલું તારીખ 17 જુલાઈના રોજ. આ દિવસની દેવપોઢી એકાદશીએ ચાતુર્માસની તમામ એકાદશીઓ નિર્જળા કરવાનો નિયમ સ્વામીશ્રી લીધેલો. પોતાની પ્રવૃત્તિ, માંદગી કે મોટપને વ્રત તપમાં ફાંકું પાડવાના સાધન તરીકે કદી ન વાપનારા તેઓએ સૌની વિનંતીઓની ધરાર અવગણના કરીને નિર્જળા એકાદશીઓનો પોતાનો નિર્ધાર પર્વતપ્રાય રાખેલો. તે મુજબ અહીં સોજિત્રામાં તારીખ 30 જુલાઈના રોજ આવેલી એકાદશીથી સ્વામીશ્રીએ પોતાના શરીરને પુનઃ નિર્જળા ઉપાસના પાટે ચડાવી દીધું. તજી ન શકે ત્યાગને ગ્રહી ટેક નિશ્વે નિર્વાણની તેઓની આ શૈલીએ સૌને ગદગદ કરી મૂક્યા. આ ઉપવાસમાં સ્વામીશ્રી સોજિત્રાથી ગાડા પધાર્યા. અહીં એક ઘેર પગલાં કરીને બોચાસણ પહોંચવાનું હતું, પરંતુ ગાડામાં ગાડા મોઢે જ પધરામણી ઉતરી પડી. એકને બદલે 25 પધરામણીઓ કરીને સ્વામીશ્રી વિદાય થયા.